નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરતા હતા કે જ્યારે ધાતુ ઓક્સાઇડ બને છે પછી ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવું આપણા માટે ખૂબ જ સરળ હોય છે. અને આગળના લેક્ચરમાં આપણે એના અનુપ્રયોગોની વાત કરી હતી. અનુપ્રયોગોમાં આપણે 3 વસ્તુ શીખવાની છે. એક તો જ્યારે આપણી પાસે ધાતુ હોય, એટલે કે ધાતુમાં એમાં ઓક્સાઇડ સ્વરૂપે હોય ને એમાંથી એનું રિડક્શન કરીને ધાતુ મેળવી છે. એમાંની પહેલી ધાતુ એટલે કે આયર્ન ઓક્સાઇડ. આયર્ન ઓક્સાઇડ હોય તો આયર્ન ઓક્સાઇડનું તમારે રિડક્શન કરવું આમ જોઈએ તો નોર્મલ પરિસ્થિતિમાં બહુ અઘરું હોય. એટલા માટે આપણે શું કરીશું, સિમ્પલ આપણે આયર્નનું જે ઓક્સાઇડ હોય એનું રિડક્શન કરી અને એથી આપણે ધાતુ મેળવી લીધી અને અહીંયા આપણે ઓક્સિજન છૂટો. હવે ખાલી તમે જો ડાયરેક્ટ તમે રિડક્શન કરવા જાઓ ને તો ઘણું બધું મુશ્કેલ પડે, કારણ કે એમાં આપને ખબર છે કે ડેલ્ટા જીનું મૂલ્ય છે ને અહીંયા પોઝિટિવ હોય, પરંતુ આને ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ લાવવા માટે, એટલે કે આ જ પ્રક્રિયાને સરળતાથી કરવા માટે આપણે આની અંદર કંઈક પદાર્થ ઉમેરીએ છીએ ને એ ઉમેરીએ છીએ રિડક્શન કરતા સ્વરૂપે. એટલે કે આની અંદર આપણે કાર્બન ઉમેરતા હતા. હવે આ કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ બને ત્યારે ખબર છે આપણે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે છે, નેગેટિવ મળે છે. હવે જો આપણે ખાલી આ પ્રક્રિયા ન કરીએ અને ખાલી આ પ્રક્રિયા ન કરીએ પણ બંનેને મિશ્રણ કરી દઈએ આપણે, એટલે કે FeOની અંદર આપણે જ્યારે કાર્બનનું મિશ્રણ કરી દેવામાં આવે ત્યારે આ પ્રક્રિયા કંઈક આવી બને છે. આ બધી પ્રક્રિયાઓને આપણે કંઈક તાપમાન આપવું પડશે અને આમાંથી બનશે Fe છૂટો પડશે પ્લસ અહીંથી CO છૂટો પડશે અને પરિણામી ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળશે, અહીંયા નેગેટિવ મળશે. આ વાત આપણે આગળના લેક્ચરની અંદર કરી હતી. એની અંદર આપણે થોડી ઘણી આપણે એલિંગામ ડાયાગ્રામની વાત કરી હતી. હવે આજે જે આપણે શીખવાનું છે એ શીખવાનું છે કે જ્યારે ક્યુપ્રસ ઓક્સાઇડ હોય ત્યારે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરને આપણે કેવી રીતે બહાર કાઢવામાં આવે છે. અહીંયા આપણે શું જોયું હતું તો કે આયર્ન ઓક્સાઇડમાંથી આપણે આયર્ન બહાર કાઢ્યો હતો. હવે બીજું આપણે જોવાનું છે, આ જે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર અને બીજું ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક, એટલે કે 3 ધાતુનું આપણે જ્યારે એનું રિડક્શન આપણે યાદ રાખવાનું છે. તો આજે આપણે ધીમે ધીમે આની અંદર આગળ વધીએ. તો કાલની વસ્તુની જે વાત થઈ એ બરોબર તમને હવે યાદ હશે. જે વસ્તુ કાલે શીખેલા છો એ જ વસ્તુનો કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. અને કાલે પણ આપણે એલિંગામ ડાયાગ્રામ વિશે વાત કરી હતી અને આજના લેક્ચરની અંદર પણ આપણે એલિંગામ ડાયાગ્રામ વિશે થોડી ઘણી વાત કરીશું. હવે જ્યારે ક્યુપ્રસ ઓક્સાઇડ હોય, ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે એનું સૂત્ર શું થાય પહેલાં તો એ જોઈ લઈએ. એટલે કે જ્યારે Cu2O આને કહેવામાં આવે છે ક્યુપ્રસ ઓક્સાઇડ. હવે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી આપણે શું કરવું છે તો કે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી આપણે કોપર મેળવવું છે. ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર મેળવવું છે. જેમ આપણે આયર્ન ઓક્સાઇડમાંથી આયર્ન મેળવવા માટે આપણે એની અંદર કોઈ રિડક્શન કરતા પદાર્થ ઉમેર્યો હતો, તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી જ્યારે કોપર મેળવવું હોય ત્યારે પણ આપણે એની અંદર રિડક્શન કરતાં કોઈ પણ વસ્તુ ઉમેરવી પડે. એટલે કે અહીંયા રિડક્શન કરતાં શું ઉપયોગ કરશું, તો અહીંયા ખાસ યાદ રાખજો કે જ્યારે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર મેળવવું હોય ત્યારે રિડક્શન કરતા તરીકે અહીંયા કોકને ઉમેરવામાં આવે છે. કોક એટલે આપણે જાણીએ છીએ શું કહીશું એને, કાર્બન. હવે કાર્બનની હાજરીમાં આપણે અહીંયા એનું રિડક્શન કરવામાં આવે છે. હવે મિત્રો ઘણી વખત આપણે તમને જે લોકોને કન્ફ્યુઝન હોય એક વસ્તુ તમને અહીંથી કહી દઉં તમને કે એક આપણે જ્યારે જોઈએ કોપરના 2 પ્રકારના ઓક્સાઇડ હોય છે. એક તો આવો હોય છે CuO અને બીજું આવું હોય છે Cu2O. હવે આનું નામ છે ને આને કહેવામાં આવે છે કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ. અને આને કહેવામાં આવે છે ક્યુપ્રસ ઓક્સાઇડ. આ બંને વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સર આને કોપર ઓક્સાઇડ કહેવાય અને ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવાય. એનું ખાલી એક જો સિમ્પલ આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા ઓક્સિજન હોય તો એનું ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે, તો ઓક્સિજન ઉપર ઓક્સિડેશન અવસ્થા આપણે જાણીએ છીએ કેટલી હોય છે, -2 હોય છે. તો ઓટોમેટિકલી કોપર ઉપર કેટલી થઈ જાય છે, તો કે કોપર +2 થઈ જાય છે. ફક્ત અહીંયા ધાતુ જે છે એની ઓક્સિડેશન અવસ્થાને આધારે આપણે એના નામ ચેન્જ થઈ જાય. એકની ઉપર +2 ઓક્સિડેશન અવસ્થા આવે છે અને બીજાની ઉપર +1 ઓક્સિડેશન અવસ્થા આવે છે. આની અંદર જોશો તો -2 આ +2. એવી જ રીતે આની ઓક્સિડેશન અવસ્થાની વાત કરવામાં આવે તો અહીંયા ઓક્સિજન ઉપર તો -2 ઓક્સિડેશન અવસ્થા છે, પણ એની સાથે જોડાયેલા કોપર કેટલા છે, 2 છે. અહીંયા કેટલા હતા, 1 જ છે. એટલે 2 જોડાયેલા છે તો એક કોપર ઉપર કેટલું આવશે, +1 અને બીજા કોપર ઉપર પણ શું આવશે, +1. એટલે આમ જોઈએ તો ધાતુ ઉપર ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે છે, અહીંયા +1. જો કોપર ઉપર ઓક્સિડેશન અવસ્થા +2 હોય તો એને કોપર ઓક્સાઇડ કહેવાય. જો કોપર ઉપર ઓક્સિડેશન અવસ્થા -1 હોય તો એને શું કહેવામાં આવે છે, ક્યુપ્રસ ઓક્સાઇડ. હવે ઘણી વખત એવું થાય તમને આ જ ફોર્મમાં કોપર ઓક્સાઇડ લખેલું હોય તો ખાસ યાદ રાખજો, આનું બીજું નામ જો યાદ રાખવું હોય તો આનું બીજું નામ આવી રીતે લખાય છે, આની રીતે જ લખેલું કે કોપર ઓક્સાઇડ.
પણ અહીંયા ખાસ યાદ રાખજો, તમે જો કોપર ઓક્સાઇડના ફોર્મમાં લખતા હોય તો નોર્મલ કોપર ઓક્સાઇડ જ્યારે કોપરનો ઓક્સિડેશન અવસ્થા +2 હોય ત્યારે લખાય છે, પણ જ્યારે કોપરનો ઓક્સિડેશન અવસ્થા +1 હોય અને જો તમારે ઓક્સાઇડ એવો શબ્દ વાપરવો હોય તો અહીંયા તમારે ખાસ એની ઓક્સિડેશન અવસ્થા લખવી કાઉન્સની અંદર ખાસ જરૂરી છે. એટલે કે આનું બીજું નામ એક તો કોપર 1 ઓક્સાઇડ અને બીજું કહેવામાં આવે છે ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા આપણે કોપરનું રિડક્શન કરી અને કોપર ઓક્સાઇડનું રિડક્શન કરી અને કોપર મેળવવું છે. તો હવે આપણે આની થોડી ઘણી માહિતીની વાત કરીએ આપણે કે જ્યારે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું રિડક્શન કરવું હોય ત્યારે આપણે જે ડાયાગ્રામ જોયો હતો એ ડાયાગ્રામ નામ છે એલિંગામ ડાયાગ્રામ. તો અહીંયા થોડી ઘણી આપણે એલિંગામ ડાયાગ્રામથી પણ આ માહિતીને સમજીએ. એટલે કે એલિંગામ ડાયાગ્રામ ઉપર તમે નજર કરો તો એલિંગામ ડાયાગ્રામ છે એ ક્યાંક આવી રીતે જોવા મળે છે આપણને. એમાં જે આ અક્ષ છે એની ઉપર આપણે લઈએ છીએ ડેલ્ટા G0, એટલે કે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર લઈએ છીએ. એ મૂલ્ય હોય છે કિલો જૂલ પર મોલની અંદર, અને આ મૂલ્ય બધું કેવું હોય છે? નેગેટિવ હોય છે. અને અહીંયા લઈએ છીએ આપણે એનું ટેમ્પરેચર લઈએ છીએ. આ વસ્તુ આપણે જાણીએ છીએ. હવે મિત્રો આપણે આખો એલિંગામ ડાયાગ્રામ તમને કેવી રીતે દોરવામાં આવે છે ને બધું તમને હવે યાદ છે. હવે આપણે આખી બધી વસ્તુની જરૂર નથી. જો ખાસ યાદ રાખજો કે તમારે જો આ પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાય અને સારી રીતે તમારે જો એક્સપ્લેન કરવું હોય તો હું તમને જે શીખવાડું છું, દાખલા કે ક્યુપ્રસ ઓક્સાઇડનો આપણે બુકની અંદર જોશું તો બુકની અંદર કોઈ પણ પ્રકારનું એલિંગામ ડાયાગ્રામ વિશે માહિતી નથી આપી. પણ આગળના જે આપણે જોયું કે આયર્ન ઓક્સાઇડ હોય તો આયર્નનું ઓક્સાઇડનું જ્યારે આપણે એનું વાત ભઠ્ઠીની અંદર જ્યારે આપણે એનું રિડક્શન કરી અને એને આયર્ન મેળવો ત્યારે આપણે એલિંગામ ડાયાગ્રામની પણ વાત કરી હતી. પણ મિત્રો આની અંદર કોઈ એલિંગામ ડાયાગ્રામ આપેલો નથી, પણ આપણે એની અંદર કેમ ઇન્વોલ્વ કરી શકીએ? એટલે કે પ્રશ્નમાં તમે જો એને આ ક્યુપ્રસ ઓક્સાઇડનું પૂછે અને છતાંય તમે એલિંગામ ડાયાગ્રામ આની અંદર એની રિલેટેડ દોરીને આપો ને તો તમારી જે ઇમ્પ્રેશન છે એની સારી પડે પરીક્ષામાં. એટલે કે કેવી રીતે આપવામાં આવે છે તો કે અહીંયા તમારે રિડક્શન કરતાં કેવું મેળવવાનું, આખો આપણે નથી દોરવાનો. કેવું મેળવવાનું? કાર્બન. અને બીજું કોનું કરવાનું છે? ક્યુપ્રસ ઓક્સાઇડનું કરવાનું છે. તો મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપો કે અહીંયા તમે જોશો ને તો અહીં એક લાઈન આવી રીતે, જો આપણે હું મૂલ્ય નથી લખતો કાંઈ ટેમ્પરેચરના કે અહીંયા ડેલ્ટા Gના મૂલ્ય હું લખતો નથી. એક લાઈન તમે જોશો તો એક લાઈન આવી રીતે જોવા મળે છે. તો કે આ લાઈન કોની છે? તો કે આ લાઈન જ્યારે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાય અને એમાંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બને ને ત્યારની છે. હવે બીજી લાઈન જોશો ને એક લાઈન આવી રીતે જોવા મળે છે. તો કે આ લાઈન કોની છે? તો કે એલિંગામ ડાયાગ્રામની અંદર જ્યારે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાય અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ બનાવે ને ત્યારની છે. હવે આપણે જો હવે બીજું કોઈ દોરવાની જરૂર નથી, કારણ કે આપણે રિડક્શન કરતા તરીકે કોકનો ઉપયોગ કરવાના છીએ. હવે કંઈ બીજો કંઈ ઉપયોગ કરવાના નથી, કાર્બન ડાયરેક્ટ ઉપયોગ થતો હોય. અને એક તમે લાઈન જોશો મિત્રો તો એક લાઈન છે એ સીધી આમ જોવા મળે છે તમને. અને આ લાઈન કોની છે? તો કે અહીંયા તમે જોશો ને તો આ લાઈન એવી છે કે જ્યારે કોપર હોય એ ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે એમાંથી Cu2O બને ત્યારની છે. કેની છે? તો કે Cu2O બને ત્યારની છે. ક્યુપ્રસ ઓક્સાઇડ છે બે આવશે. હવે જો ખાસ સમજો, આપણે એટલો જ એલિંગામ ડાયાગ્રામ યાદ રાખો. તમને આ પ્રશ્ન પૂછાય તો એની સાથે તમારે આ દોરવાનો છે. હવે બીજી વસ્તુ યાદ રાખો કે જ્યારે માઇનિંગ કરી અને જ્યારે આપણે ખનિજ મેળવતા હોય કોપરની ત્યારે એની સાથે ઘણો બધો કચરો હોય. તો આપણે એને જુદા જુદા 3 સ્ટેપમાંથી પાસ કરીએ છીએ. પહેલાં ભાઈ અયસ્કનું સંકેતન વધારી અને જે માટી છે, રેતી છે, કચરો છે આ બધું અલગ કરીએ છીએ આપણે. અને એના પછી ધીમે ધીમે અયસ્કનું જે સંકેતન વધી જાય પછી એમાંથી આપણે એમાંથી ધાતુને બહાર કાઢવી છે. તો એના માટે આપણે 2 પદ્ધતિ અપનાવી છે. એક તો એમાંથી ઓક્સાઇડ બનાવશો અને પછી એનું રિડક્શન કરશો. ઓક્સાઇડ બનાવશો તો 2 પદ્ધતિ છે, નિસ્તાપન અને ભૂંજન. તો જ્યારે આને સંકેન્દ્રિત અયસ્ક હોય કોપરની ત્યારે એમાંથી એનું અયસ્કનુંમાંથી તમારે બીજી જે અશુદ્ધિઓ છે એ દૂર કરી અને એમાંથી આપણે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડતું હોય. તો ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે કોપરની ધાતુની વાત કરવામાં આવે તો કોપરની જે ધાતુ છે કોપર જે અયસ્ક છે એ 2 પ્રકારની એની જે અયસ્ક છે એ મુખ્ય જોવા મળતી હોય. એક તો એની અયસ્ક હોય એ સલ્ફાઇડ સ્વરૂપે હોય અને બીજી છે ને એની ઓક્સાઇડ સ્વરૂપે હોય. આપણે જે અયસ્કવાળા જે ધાતુ અને એની ખનિજો માટેનું જે ટેબલ જોયું હતું શરૂઆતના લેક્ચરોમાં એમાં તમને યાદ હશે. હવે અહીંયા જો કોપરની અયસ્કમાં જો ઓક્સાઇડ સ્વરૂપે હોય, આપણે મેઇન ઓક્સાઇડ બનાવો ઘણી વખત સલ્ફાઇડ સ્વરૂપે જ હોય છે અને કાં તો ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. હવે જ્યારે તમે માઇનિંગ કરતા હોય ત્યારે ભલે એનું સંકેન્દ્રણ વધારેલું છે અયસ્કનું, પણ એની અંદર થોડી વધતા પ્રમાણની અંદર એનું અંદર અશુદ્ધિઓ રહેલી હોય છે.
હવે આ અશુદ્ધિઓ હજી રહી ગયેલી હોય છે. એ અશુદ્ધિઓ કેની હોય તો કે જ્યારે કોપરનું આપણે સંકેન્દ્રિત કોપર હોય એની અંદર અશુદ્ધિની વાત કરવામાં આવે તો આની અંદર હજી થોડી ઘણી વધતા પ્રમાણમાં અશુદ્ધિ રહેલી હોય તો અશુદ્ધિ કોની હોય તો એની અશુદ્ધિ મુખ્ય છે ને એક તો આયર્નની હોય. એક અશુદ્ધિ કોની હશે આયર્નની હોય અને બીજી અશુદ્ધિ છે ને સલ્ફાઇડ સ્વરૂપે હોય. ખાસ યાદ રાખજો અયસ્ક પણ બે પ્રકારની હોય છે અને અશુદ્ધિ પણ બે પ્રકારની હોય છે. એમાંય ખાસ કોપરની જો સલ્ફાઇડવાળી અયસ્કની વાત કરવામાં આવે તો આપણે જાણીએ છીએ શું છે Cu2S અને આનું નામ શું થાય જેમ આને ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવામાં આવે એમ આને શું કહેવામાં આવે છે ક્યુપ્રસ સલ્ફાઇડ અને બીજું આનું નામ તમારે યાદ રાખવું હોય તો જો ટેબલમાં લખવું હોય યાદ રાખવું તો આને શું કહેવામાં આવે છે કોપર ગ્લાન્સ. ખાસ યાદ રાખજો આ વસ્તુ. હવે મિત્રો આપણે શું કરવું છે અત્યારે કે આપણી જે ધાતુ ઓક્સાઇડ છે એમાંથી ધાતુને મેળવવો છે. હવે ધાતુને મેળવવા માટે શું કરવું છે આપણી પાસે હજી ભલે એનું આપણે શુદ્ધિકરણ કર્યું એટલે કે આપણે જે અયસ્ક છે એમાંથી જે ગેંગ છે દૂર કરી પણ ઓછા વધતા પ્રમાણમાં અમુક એવી વસ્તુ હોય જેમ કે એમાં કચરો છે માટી છે આવું બધું નીકળી જાય પણ અમુક અશુદ્ધિઓ હજી રહી ગઈ છે ઓછા વધતા પ્રમાણમાં તો એ અશુદ્ધિ કઈ હશે એક તો આયર્નની હશે અને બીજી કેવી હશે સલ્ફાઇડની હશે. તો આવી અશુદ્ધિ હોય તો આવી અશુદ્ધિ દૂર કરવા માટે આપણે એને પરાવર્તનીય ભઠ્ઠીમાં નાખવું પડે છે. કેની અંદર નાખવું પડે પરાવર્તનીય ભઠ્ઠીમાં નાખવું પડે અને એ પરાવર્તનીય ભઠ્ઠીમાં કેનો ઉપયોગ કરીશું આપણે ભૂંજનનો. અને ભૂંજન કેની અંદર થાય પરાવર્તનીય ભઠ્ઠી. કેની અંદર આપણે કરશું પરાવર્તનીય ભઠ્ઠી. એટલે કે હવે શું કરશું અશુદ્ધિ થોડી ઘણી રહી ગઈ છે તો કોપર ઓક્સાઇડનું પહેલાં તો શું કરવાનું છે જે આપણી પાસે કોપર ઓક્સાઇડ છે એને પરાવર્તનીય ભઠ્ઠીમાં નાખી અને એનું શું કરવાનું છે ભૂંજન કરવાનું છે. ત્યારે શું થશે તો કે જ્યારે કોપર ઓક્સાઇડ છે એટલે કે શરૂઆતમાં શું હોય એના સલ્ફાઇડ સ્વરૂપે હોય. શરૂઆતમાં શું છે એના સલ્ફાઇડ સ્વરૂપે છે ત્યારબાદ એમાંથી શું બનશે એનો ઓક્સાઇડ બનશે. તો કે જ્યારે શરૂઆતમાં સલ્ફાઇડ સ્વરૂપે હોય ત્યારે શું હોય છે તો કે Cu2S સ્વરૂપે હોય અને એનું જ્યારે હવાની હાજરીમાં તમે ભૂંજન કરો અહીંયા તમે ગરમ કરો તો આમાંથી રૂપાંતરણ કેમ થઈ જાય તો કે આમાંથી શું બનશે Cu2O અને વત્તા શું બનશે અહીંયા SO2 બનશે. હવે આ પ્રક્રિયાને બેલેન્સ કરીએ આવું મળશે. એટલે કે મેન આપણો ટાર્ગેટ શું છે શરૂઆતમાં જ્યારે સલ્ફાઇડ જો બે પ્રકારની આપણે અયસ્કની વાત કરી કે એમાં એક તો સલ્ફાઇડવાળી હશે ને બીજી ઓક્સાઇડવાળી છે. હવે સલ્ફાઇડવાળી હોય તો આપણે શું કરશું માની લો કે આપણે સલ્ફાઇડવાળી મળી છે તો સિમ્પલ એનું ભૂંજન કરી દો તમે તો ભૂંજન કરીને સિમ્પલ એનું ઓક્સિજનની હાજરીમાં એટલે કે હવાની હાજરીમાં ભૂંજન કરો તો શું થઈ જાય અહીંયા ક્યુપ્રસ ઓક્સાઇડ બની જશે અને સાથે શું મળશે SO2 તમને વાયુ સ્વરૂપે દૂર થઈ જશે. આ વસ્તુ આપણે છે. હવે મિત્રો ખાસ જ્યારે પરાવર્તનીય ભઠ્ઠીની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે એ ધ્યાનમાં શું લેવામાં આવે છે તો કે આ જ્યારે પરાવર્તનીય ભઠ્ઠીની જો સિમ્પલ ડાયાગ્રામ આપણે દોરવામાં આવે ને તો આનો સિમ્પલ ડાયાગ્રામ ક્યાંક આવો થાય છે કે પરાવર્તનીય ભઠ્ઠીમાં આપણે શું કર્યું તો કે પરાવર્તનીય ભઠ્ઠી તમે જુઓ આગળના લેક્ચરોમાં થોડાક જોશો તો તમને યાદ આવશે કે પરાવર્તનીય ભઠ્ઠી આવી ક્યાંક આપણે દોરી હતી. હું એનો રફ ડાયાગ્રામ દોરું છું અહીંયા અને આ પરાવર્તનીય જે ભઠ્ઠી છે એની અંદર આવી રીતે રચના હતી અને આ રચનાઓ શું હતું કે એની અંદર હવા આપણે પાસ કરી શકતા હોય. હવે આપણી જે સલ્ફાઇડયુક્ત ખનિજ હોય અથવા તો જે પણ આપણી અયસ્ક છે એ આની અંદર ભરી દેવામાં આવે છે અને આ અયસ્કને નીચે પડવા દેવામાં આવે છે. સાથે સાથે એની હવાનો તમારે શું આપણને હવા અંદર એડ કરવાની છે અને ઊંચું તાપમાને ગરમ કરવાની છે. હવે ખાસ સમજવાનું છે કે જ્યારે આ ગરમ કરો છો ત્યારે તમે આની અંદર એક વસ્તુ કે જ્યારે સીધું આ સલ્ફાઇડયુક્ત ખનિજ હોય એને ડાયરેક્ટ આની અંદર નથી નાખવામાં આવતી તો શું કરવામાં આવે તો કે આ જ્યારે પરાવર્તનીય ભઠ્ઠીમાં તમે એડ કરો છો એ પહેલાં તમારે આની સાથે જ્યારે ઓક્સાઇડ બન્યો છે તો આ ઓક્સાઇડ પહેલાં તો બની ગયો છે એની સાથે તમારે રિડક્શન કરતા પદાર્થ ઉમેરવાનો છે અને બીજું સાથે સાથે આપણે સિલિકા ઉમેરીએ છીએ. હવે શા માટે સિલિકા ઉમેરીએ છીએ તો એક વસ્તુ ખાસ યાદ રાખો કે આપણે એમ કીધું કે આની અંદર અશુદ્ધિઓ કોની હશે એક તો સલ્ફાઇડની હશે બીજું આયર્નની હશે એટલે કે તમે આયર્ન આની અંદર જશે Fe પણ હશે અને તમે ગરમ કરશો હવાની હાજરીમાં તો એનું રૂપાંતરણ કેમાં થઈ જશે FeOની અંદર થઈ જશે એટલે કે આવું બની જશે. હવે ઉપરથી તમે માની લો કે સિલિકા અંદર ઉમેરેલી છે સિલિકા એટલે SiO2 સિલિકા ઉમેરશો ત્યારે એમાંથી રૂપાંતરણ આવું થઈ જશે FeSiO4 બની જશે. એમાંથી રૂપાંતર કેમાં થઈ જાય છે FeSiO4 અને આગળનું લેક્ચર યાદ કરો ત્યાં આપણે શું ઉપયોગ કર્યું હતું કેલ્શિયમ અને કેલ્શિયમનું રૂપાંતર કરીને એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ લીધો હતો એમાં SiO2 નાખ્યું હતું એટલે એમાંથી બની ગયું હતું શું CaSiO4 તો આનું નામ આપ્યું હતું આપણે શું સ્લેગ. જો ધાતુ કોઈ પણ હોય કોપર કેલ્શિયમ હોય અથવા તો Fe હોય તો મિત્રો આનું નામ પણ ખાસ યાદ રાખજો આનું નામ પણ શું થશે સ્લેગ થશે. આને પણ આપણે શું કહેવાય સ્લેગ થશે.
હવે આ પ્રક્રિયામાં કરવાનું શું હોય છે? તો કે આ પ્રક્રિયા પહેલાં તો હવે ફરી વખત એકવાર ડાયાગ્રામ એમનું સમજી લઈએ આપણે કે આ પ્રક્રિયામાં કરવાનું શું હોય છે કે જ્યારે તમારી પાસે કોપરનો ઓક્સાઇડ હોય એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ હોય તો ક્યુપ્રસ ઓક્સાઇડ પ્લસ એની અંદર તમારે કાર્બન ભેળવવાનો છે અને ઉપરથી તમારે શું નાખવાનું છે? સિલિકા નાખવાની છે. અંદરથી ઉપર શું નાખવાનું છે? સિલિકા. કારણ કે સિલિકા એટલા માટે નાખવામાં આવે છે કે આની અંદર જો આયર્નની અશુદ્ધિઓ હોય તો આયર્ન છે એ આપણે કોપર સાથે બહાર ન નીકળે એટલા માટે જ્યારે સિલિકા નાખવામાં આવે ત્યારે આયર્ન એનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય અને એની સાથે સિલિકા પ્રક્રિયા કરીને સ્લેગ બનાવી નાખીને એ પ્રવાહી હોય એની પ્રવાહી આપણે બહાર કાઢી શકીએ છીએ. અહીંથી પ્રવાહી શું નીકળી જશે? બહાર નીકળી જશે. એટલે કે સ્લેગ સ્વરૂપે એફીની સુધી દૂર થઈ જશે અને આપણને જે મળશે એ શું મળશે? કોપર મળશે. એટલા માટે એવું એટલે કે આ પ્રક્રિયામાં શું કરવાનું છે? કંઈથી અંદર ઉમેરવાનું શું છે? તો કે અહીંયા કોપરની અયસ્ક એટલે કે સીયુની અયસ્ક પ્લસ સિલિકા એટલે કે SiO2 અને પ્લસ શું ઉમેરવાનું છે? કોક. આ બધી વસ્તુ આની અંદર ઉમેરવાની છે. આ બધી વસ્તુ ત્રણ વસ્તુ એકદમ મિશ્રણ બરોબર કરીને અંદર જેમ જેમ ઉમેરતા જાઓ એટલે એમાંથી ધીમે ધીમે પ્રક્રિયા થશે અને ધીમે ધીમે પ્રક્રિયા થશે અને એનું રૂપાંતર એટલે કે જો એફીની અશુદ્ધિ હશે તો રૂપાંતરણ કેમાં થઈ જાય છે? સ્લેગની અંદર થઈ જશે. હવે તમે ઘણી વખત જોશો ને તો આપણે જે એફી લઈએ છીએ તો એફી સ્વરૂપે અહીંયા ખાલી એફી ઓક્સાઇડનો પણ એફીનો પણ ઘણી વખત આની અંદર FeS રહેલો હોય છે. એટલે કે આયર્નનો પણ સલ્ફાઇડ રહેલો હોય પ્લસ બીજું આપણી પાસે જે કોપર છે શરૂઆતમાં વાત કરી એનો પણ સલ્ફાઇડ છે. તો મિત્રો ખાસ યાદ રાખો આયર્ન સલ્ફાઇડ અને કોપર સલ્ફાઇડના મિશ્રણને કોપર મટે કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? કોપર મટે. ખાસ યાદ રાખજો, તમને એક માર્ક્સમાં ક્યાંક પૂછી લે કોપર મટે એટલે શું, તો ખાસ આપણે એનું યાદ રાખવાનું છે કે જ્યારે આયર્ન સલ્ફાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ આ બંનેના મિશ્રણને શું કહેવામાં આવે છે? કોપર મટે કહેવામાં આવે છે. હવે આ જ પ્રક્રિયાને જો આપણે એક અલગથી સમજવી આપણે રિએક્શનથી તો શું સમજી શકાય? તો કે આમાં તમે ક્યુપ્રસ એટલે કે કોપરનો અયસ્ક, સિલિકા અને કાર્બનના ત્રણેય મિશ્રણ કરીને અંદર નાખો છો. ત્રણેય જ્યારે મિશ્રણ કરીને અંદર જાય છે તો સૌપ્રથમ આપણે એક એકની પ્રક્રિયાઓ જોઈ કે પહેલાં આયર્નનું શું થતું હશે. હવે માની લો કે આપણે એવું ધારી લઈએ કે આયર્ન છે એના સલ્ફાઇડ સ્વરૂપે છે અંદર. તો આયર્ન એના જ્યારે સલ્ફાઇડ સ્વરૂપે હોય તો ત્યારે એનું શું થાય? તો કે આયર્ન જ્યારે સલ્ફાઇડ સ્વરૂપે હોય ત્યારે માની લઈએ કે આપણે આવું છે FeS છે. હવે આની અંદર પરાવર્તનીય ભઠ્ઠીમાં આપણે હવા અંદર એડ કરીએ છીએ તો FeS છે એ હવાની હાજરીમાં આપણે એને ગરમ કરીએ છીએ. કારણ કે પરાવર્તનની ભઠ્ઠીમાં આપણે ખૂબ ઊંચું તાપમાન આપણે લઈ જઈએ છીએ. આ તાપમાન લગભગ 1200 થી 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન હોય અને એટલા તાપમાને જ્યારે ગરમ કરો ત્યારે આમાંથી રૂપાંતરણ શું થઈ જાય? તો કે FeO પ્લસ SO2 બની જાય. અને આ પ્રક્રિયાને બેલેન્સ કરો તો સિમ્પલ આપણે જે આ પ્રક્રિયા લખીએ એની જેમ જ બેલેન્સ થશે. તો આ પ્રક્રિયા ક્યાંક આવી થશે. હવે શું થશે? તો કે હવે આ પ્રક્રિયામાં જેવો એટલે કે જો પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આયર્નમાંથી એમાંથી સ્લેગ બની જતો હોય ને કોપરમાંથી એમાં ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર અલગ થઈ જતો હોય પણ એક એક પ્રક્રિયામાં શું થતું હોય? આયર્નનું શું થશે ને કોપરનું શું થશે એની વાત કરવામાં આવે તો સિમ્પલ જ્યારે આની અંદર માની લો કે ક્યુપ્રસ ઓક્સાઇડ સાથે સાથે આયર્નની અશુદ્ધિ છે એટલે કે એફીની અશુદ્ધિ છે ત્યારે આપણે શું કરવાનું છે? એની સાથે આપણે સિલિકા ભેળવીએ છીએ. તો સૌપ્રથમ શું થાય છે? તો કે જેવું તમે ભૂંજન કરો છો ત્યારે FeS છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે? પહેલાં સૌપ્રથમ એનો ઓક્સાઇડ બનાવી નાખશે. હવે જેવો ઓક્સાઇડ બની ગયો તો તમે ઉપરથી અંદર એડ તો સિલિકા કરેલી છે એટલે કે જે આ Fe છે એ સિલિકા સાથે સીધો પ્રક્રિયા કરી નાખશે અને સિલિકા સાથે જે આને પ્રક્રિયા એટલે કે જો તાપમાન તો ચાલુ છે જેવો આયર્ન ઓક્સાઇડ બન્યો સિમ્પલ ફટાફટ એમાંથી રૂપાંતર કેમાં થઈ જશે? SiO4. અને આને જ આપણે શું કહીએ છીએ? સ્લેગ કહીએ છીએ. અને સ્લેગ એટલો બધો આ તાપમાન અહીંયા ઊંચું હોય તો સ્લેગ ગરમ હોય અને એ પ્રવાહી સ્વરૂપે આપણે એનેથી બહાર કાઢી નાખીએ છીએ. એટલે કે માની લો કે અહીંથી આપણે પ્રવાહી સ્વરૂપે અહીંથી અહીં એક પાત્ર મૂકી દઈએ છીએ અને આ પાત્રમાંથી આવી રીતે આમ આવે છે તો આ પાત્રમાં શું ભરવામાં આવે છે? શું હોય છે? સ્લેગ હોય છે. સ્લેગ એટલે શું હોય છે? તો કે FeSiO4. અને સ્લેગ આપણી માટે શું છે? અશુદ્ધિ છે. તો અશુદ્ધિ અહીંથી આપણે દૂર કરી નાખવાની છે. અશુદ્ધિ છે એ ક્યાં આવી જશે? આ બાજુ આવી જશે. હવે આ તો સ્લેગની વાત કરી, એફીનું શું થશે એ તો વાત થઈ ગઈ કે આયર્નની અશુદ્ધિ નીકળી ગઈ. હવે આપણી પાસે જે કોપર છે તો ક્યુપ્રસ ઓક્સાઇડનું શું થશે? તો ઓલરેડી આપણે રિએક્શન લખેલી છે. ક્યુપ્રસ ઓક્સાઇડનું શું થશે? તો કે આપણે કીધું હતું ભાઈ કે એ ક્યાં સ્વરૂપે હોય? તો કે ક્યુપ્રસ સલ્ફાઇડ સ્વરૂપે હોય. એની અંદર ઓક્સિજન ઉમેરો, ગરમ કરો એટલે એમાંથી બની જશે શું? તો કે ક્યુપ્રસ ઓક્સાઇડ અને SO2. સિમ્પલ ઓલરેડી જે રિએક્શન લખેલી છે એ જ હું અહીં લખું છું. આવી રીતે બની જશે. હવે જેવું આ બન્યું તો આના પછીના સ્ટેપમાં શું થશે? તો આના પછીના સ્ટેપમાં જે આ ક્યુપ્રસ ઓક્સાઇડ બનેલો છે
તો અંદર આપણે શું ઉમેરેલું છે કાર્બન ઉમેરેલો છે. આ ક્યુપ્રસ ઓક્સાઇડ અને કાર્બન બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે. બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને આનું રૂપાંતરણ કેમાં થઈ જાય તો કે 2Cu + CO માં થઈ જાય. મતલબ કે અહીંયા શું મળશે, લિક્વિડ અવસ્થામાં અથવા તો સોલિડ અવસ્થામાં તમને શું મળશે, કોપર મળશે. એટલે કે માની લો કે અહીં હું આ જે છે એક પાત્ર આપણે અહીંયા મૂકી દઈએ અને આમાંથી જે બહાર આવશે એ શું મળશે અહીંયા, તો કે આની અંદર જે બહાર આવશે એ શું આવશે, કોપર હશે. કયા સ્વરૂપે હશે, લિક્વિડ સ્વરૂપે. કારણ કે ટેમ્પરેચર એટલું બધું ઊંચું હોય કે અહીંયા જે મળશે એ કેવા સ્વરૂપે મળે આપણને, લિક્વિડ સ્વરૂપે મળે. પણ થોડીક વાર માટે જો એને ઠરવા દેવામાં આવે ને તો ત્યારબાદ એનું ઘન સ્વરૂપમાં એનું રૂપાંતરણ થઈ જાય. અને અહીંયા જે મળતો જે કોપર હોય ને એ એકદમ શુદ્ધ નથી હોતો. ભલે આપણે ગમે એટલું ધ્યાન રાખીને શુદ્ધિકરણ કર્યું હોય પણ લગભગ 97% અહીંયા શુદ્ધ મળે છે. અને બાકીનું શુદ્ધિકરણ કરવા માટે જેવો જ્યારે કોપર મળે એનું પછી ફર્ધર આપણે એનું શુદ્ધિકરણ કરવાનું છે. એની પણ પદ્ધતિઓ આપણે શીખવાની છે. હવે આમાં ક્યુપ્રસ ઓક્સાઇડ કાર્બન સાથે જોડાઈને શું બનાવી નાખશે, કોપર. પણ ઘણી વખત એવું હોય છે જે આપણો ક્યુપ્રસ ઓક્સાઇડ છે, જો ખાસ સમજો સંપૂર્ણ, જો આપણે શરૂઆતમાં લીધેલો શું હતો, ક્યુપ્રસ સલ્ફાઇડ. અહીંયા છે શું, ક્યુપ્રસ, એનું રૂપાંતરણ કેમાં થઈ જશે, ક્યુપ્રસ ઓક્સાઇડમાં થઈ જાય છે. પણ જેવું ઉપરથી આની ભરણ ઓરણીમાંથી નીચે પડવા દેવામાં આવશે ત્યારે બધા 100% ક્યુપ્રસ સલ્ફાઇડનું ક્યુપ્રસ ઓક્સાઇડમાં રૂપાંતરણ નહીં થાય. પણ 2 કે 3% એવું હશે કે જેમાં ક્યુપ્રસ સલ્ફાઇડ પણ રહી ગયેલો હશે. એટલે પાછો ક્યુપ્રસ સલ્ફાઇડ પણ રહી ગયેલો હોય અને આનું તમે ગરમ કરો એટલે આમાંથી તમને કોપર ધાતુ મળે. જો એક તો આવી રીતે પણ મળે છે અને બીજું આવી રીતે પણ, જો આ રહી ગયું હોય તો પણ આપણે મજાનું છે, તો પણ એમાંથી તમને ક્યાંય સલ્ફર અશુદ્ધિ સ્વરૂપે નહીં રહે, પણ આમાંથી રૂપાંતર થઈને શું છૂટું પડી જાય છે, SO2. અને પ્રક્રિયાને બેલેન્સ કરો તો અહીં કેટલા થશે, 2 ને 4 6. આવી રીતે તમને અહીંયા પણ તમને શું મળશે, કોપર ધાતુ મળશે. તો કે અહીંયા કાર્બન પણ રિડક્શન કરશે અને અહીંયા ક્યુપ્રસ સલ્ફાઇડ અને ક્યુપ્રસ ઓક્સાઇડ બે સંયોજાય અને શું બનાવશે, કોપર બનાવશે. તો આવી રીતે મિત્રો આપણે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ કરી શકીએ. હવે પ્રશ્ન એવો થાય કે જ્યારે તમે કોપર મેળવતા હોય ને, હવે કોપરને અહીંયા ગરમ હોય છે, હવે એને જ્યારે તમે ઠંડુ પાડો, કોપરને અહીંયા આપણે ઠંડુ પાડીએ એટલે માની લો કે આવી રીતે આ કોપરનો ટુકડો છે, આ ઠંડો પડી ગયો. હવે ઠંડો પડી ગયો ને પછી તમે જુઓ તો એની અંદર આવી રીતે નાના એક જે હવા બહાર નીકળેલી હોય, એટલે કે જ્યારે આપણે આથવણની પ્રક્રિયા જોઈને જ્યારે ઢોકળા કે આપણે એવું કંઈ બનાવીએ છીએ ત્યારે એ જોશો તો એકદમ વચ્ચે જાળી રચના જોવા મળશે. એવી મિત્રો આની અંદર જાળી રચના જોવા મળે છે. આવું શા માટે થતું હોય, તો કે જ્યારે પૂરી પ્રક્રિયા દરમિયાન તમે જોશો તો પ્રક્રિયા દરમિયાન અહીંથી છૂટું શું પડે છે, SO2. અને SO2 પોતે કયા સ્વરૂપે હોય છે, વાયુ અવસ્થામાં હોય છે. અને આ SO2 વાયુ હોય એટલે કે જેવું અહીંયા પ્રવાહી સ્વરૂપે નીકળે છે અથવા તો જે SO2 છે એને આ કોપરમાંથી બહાર નીકળવા માટે જગ્યા તો જોઈએ ને, જગ્યા જોઈએ એટલે એ શું થઈ જાય, પોતે બહાર નીકળે. જેમાં ઠરતું જાય ને બહાર નીકળતું જાય, એમ અહીં SO2 વાયુ છે એમ બહાર નીકળતો જાય. SO2 વાયુ શું નીકળતો જાય, બહાર નીકળતો જાય. એટલા માટે આ જે કોપર છે એ કેવું મળે, તો કે આવી રીતે ફોરલાવાળું મળે. આ જે કોપર મળે છે એ શું મળે છે, આ કોપર છે માની લો, આ શું મળશે, આવી રીતે આમ ફોરલા થઈ ગયા, ઉપર કેવો ફોરલા. એટલે આને મિત્રો ખાસ યાદ, આને શું કહેવામાં આવે છે, ફોલ્લાવાળું કોપર. ફોલ્લાવાળું કોપર એટલે બીજું કાંઈ નહીં, ખાસ યાદ રાખજો. જ્યારે આપણે એની ભૂંજનની પ્રક્રિયા કરીએ છીએ, ગરમ કરીએ છીએ, એનું રિડક્શન કરીએ છીએ, રિડક્શન કરતાની હાજરીમાં, ત્યારે એની અંદરથી કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ બંને બહાર નીકળવા માટે એ જ્યારે એનું ઘનીકરણ થતું હોય ત્યારે એમાંથી બહાર નીકળે એટલે એની અંદર એક બબલ બહાર નીકળતો એટલે અંદર જાળી જેવી રચના થઈ જાય છે. અને એ જાળી જેવી રચનાને જ આપણે શું કહીએ છીએ, ફોલ્લાવાળું કોપર. એટલે ખાસ તમને યાદ રાખજો કે અહીંયા તમને એવું પણ પૂછી શકે કે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી ફોલ્લાવાળા કોપરનું નિષ્કર્ષણ સમજાવો તો પણ યાદ રાખજો આને ફોલ્લાવાળું કોપર કહેવામાં આવશે. બીજું વસ્તુ છે અહીંયા શું કીધું તો આપણે, સ્લેગ. તો સ્લેગ કોને કહેવાય, તો કે FeSi4 ને શું કહેવાય, સ્લેગ. કોપર મટે કોને કહેવાય, તો કોપર મટે વિશે પણ આપણે વાત કરી કે જ્યારે Fe અને Cu2S હોય તો આ બંનેના મિશ્રણને શું કહેવામાં આવે છે, કોપર મટે કહેવામાં આવે છે. હવે આવી જ એક પદ્ધતિ આપણે શીખવાની છે ઝીંક વિશે, તો એના વિશે વાત કરીએ. હવે મિત્રો ખાસ વાત કરીએ આપણે ઝીંક વિશે. તો કે જ્યારે ઝીંક ઓક્સાઇડ હોય, 3 આપણે ધાતુ જોવાની છે. એક તો આયર્ન આપણે કેવી રીતે બહાર નીકળે, કોપર કેવી રીતે નીકળે અને ઝીંક કેવી રીતે નીકળે. તો કે ઝીંક ઓક્સાઇડ હોય ત્યારે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકને કેવી રીતે આપણે બહાર કાઢવામાં આવે છે, તો આની અંદર પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું. આમાં પણ પરાવર્તન એ ભઠ્ઠીનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે મેં સામે થોડીક વાર માટે એટલા માટે એ રાખ્યું છે કે આ બંનેને થોડું કમ્પેરેટિવલી આપણે યાદ રાખી લઈએ. તો કે આની અંદર શું થતું હશે, તો કે આની અંદર આપણે લેવાનો છે ઝીંક ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડનું રૂપાંતરણ આપણે કેમાં કરવાનું છે, ઝીંકની અંદર કરવાનું છે.
અને અહીંયા ઓક્સિજન ઝીંક ઓક્સાઇડમાંથી દૂર થાય છે એટલે આપણે શું કહીશું રિડક્શનની પ્રક્રિયા કરશું. બીજું રિડક્શનની પ્રક્રિયા કરો તો આની અંદર તમારે રિડક્શન કરતાં ઉમેરવું પડે. અને મિત્રો ખાસ યાદ રાખજો, રિડક્શન કરતાં તમે કોપર લ્યો અથવા તો ઝીંક લ્યો, બંનેની અંદર શું લેવાનું આવે છે? કોક, એટલે કે કાર્બનની વાત થાય છે. હવે જો કાર્બનની વાત થાય તો હવે જેમ આપણે અહીંયા એલિંગામ ડાયાગ્રામની વાત કરીએ એવી જ રીતે આપણે અહીંયા પણ એલિંગામ ડાયાગ્રામની વાત કરીએ થોડી. તો કે એલિંગામ ડાયાગ્રામ શું કહેવા માગે? તો કે આના માટે જો એલિંગામ ડાયાગ્રામ પહેલાં લખવો હોય તો કેવી રીતે લખી શકાય? તો કે આ એલિંગામ ડાયાગ્રામ આપણે જાણીએ છીએ. અહીં શું લઈશું? આપણે ટેમ્પરેચર લઈશું. અહીંયા ડેલ્ટા G0ની કિલો જૂલ પર મોલની અંદર વેલ્યુ લેશું. હવે આની અંદર પણ જુઓ ને તો અહીંયા પણ જો આ જ દોરવાનું છે, પણ આમાં ખાસ એક ધ્યાન રાખવાનું છે. તમે આનો એલિંગામ ડાયાગ્રામ દોરો તો આની અંદર એક લાઈન છે, આ કાર્બનની છે, આપણે જાણીએ છીએ. જ્યારે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. અને આ બીજી લાઈન છે, તો બીજી લાઈન આવી છે. અને એ લાઈન ક્યારની છે? તો કે જ્યારે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાય અને શું એમાંથી બનાવે છે? કાર્બન મોનોક્સાઇડ બનાવે ત્યારની છે. હવે મિત્રો આપણે કઈ ધાતુ જોઈએ છે? તો કે આપણે અહીંયા ઝીંક જોઈએ છે. તો લીધેલું શું છે? ઝીંક ઓક્સાઇડ. તો હવે આપણે જે લાઈન જોવાની છે ઝીંક ઓક્સાઇડની જોવાની છે. હું એને અલગ કલરથી દર્શાવું તો ઝીંક ઓક્સાઇડની લાઈનમાં તમે જોવા મળશે અહીંયા સુધી આમ જશે અને અહીંયાથી પછી આવી રીતે સીધી લાઈન વહી જશે. અને આ લાઈન કોની છે? તો કે જ્યારે ઝીંક ઓક્સાઇડ હોય એ ઓક્સિજન સાથે સંયોજાય અને એમાંથી શું બનાવે? ઝીંક ઓક્સાઇડ ત્યારની છે. હવે મિત્રો ખાસ સમજો, અહીંયા જ તમે જોશો, જો આ બંને રાખ્યું છે ને એક વસ્તુનો પોઈન્ટ મેં અહીંયા કહેવાનો એટલા માટે બાકી રાખ્યો છે કે આ બંનેની કમ્પેરેટિવ મારે તમને કરાવડાવવી છે. અને કમ્પેરેટિવલી યાદ રાખશો ને તો પ્રેક્ટિકલી આજ બે એલિંગામ ડાયાગ્રામ બંને સામે છે એટલા માટે તમને વધારે આઈડિયા આવશે. હવે શું એ આઈડિયા છે? તો કે અહીંયા જો તમે કોપર ઓક્સાઇડનું ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી તમે જ્યારે કોપર મેળવો છો ત્યારે અહીંયા એલિંગામ ડાયાગ્રામમાં તાપમાનની ઓછી જરૂર પડે છે. એટલે ખાસ જો અહીં ડિફરન્સ એક લખવામાં આવે તો અહીંયા જે તાપમાનનો ગાળો હોય એ લગભગ ઓછું તાપમાન, એટલે કેટલો? 500થી 600 કેલ્વિન ડિગ્રી સેન્ટીગ્રેડ. 500થી 600 એટલે તો બહુ ઓછું કહેવાય. કારણ કે એલિંગામ ડાયાગ્રામ જોવો તો અહીંથી શરૂઆત આપણે 400થી લઈને 2000 કેલ્વિન સુધી તાપમાન આપણે લીધેલું છે. શા માટે આવું થાય છે? તો પહેલું અહીંયા સમજી લઈએ કે અહીંયા તમે જોશો ને તો આ કોપરની લાઈન જુઓ અને કાર્બનની લાઈન જુઓ તો કે અહીંયા ઓછું તાપમાન એટલે અહીંયા આટલું તાપમાન તમે જોશો ને, અહીં આ તાપમાનથી અહીં જોશો ને તો અહીં લગભગ 400 જેવું તાપમાન આવે છે. એટલે કે 400 અથવા તો 500 ડિગ્રી આપણે લઈ લઈએ. તો કે અહીંયા મેં તમને એ પણ કીધું હતું કે એલિંગામ ડાયાગ્રામમાં આપણે શું જોવાનું છે કે જે લાયન છે જેનું તમારે રિડક્શન કરવું છે, જે ધાતુની એની લાયન છે એના કરતાં તમારા રિડક્શન કરતાની લાઈન ક્યાં હોવી જોઈએ? નીચે. અથવા તો એવું યાદ ન રહે તો એવું સિમ્પલ યાદ રાખવાનું, જેની લાઈન નીચે હોય એની ઉપરનાનું બધાનું પોતે રિડક્શન કરી શકે. તો અહીંયા જુઓ, અહીંયા શરૂઆતમાં અહીંયા જો આ નીચે છે, પછી તમે આગળનું તમે જોશો ને થોડુંક તો ધીમે ધીમે જેમ ટેમ્પરેચર વધતું જાય છે એમ ટેમ્પરેચર વધતા વધતા એક સમય એવો આવશે એટલે કે આ પોઈન્ટ આવે છે. શરૂઆતમાં અહીંયા શું છે? કોપરની લાઈન થોડીક નીચે છે, પછી આમ એકદમ સ્ટ્રેટ આમ વધે છે. ત્યારે કોપરની લાઈન તમે જોશો ને આ ટેમ્પરેચર પછી, એટલે કે આ ટેમ્પરેચર, અને એ ટેમ્પરેચર લગભગ કેટલું છે? પ્રેક્ટિકલી 500 ડિગ્રી સેન્ટીગ્રેડ. એ ટેમ્પરેચર પછી બધા ટેમ્પરેચર પછી એ પછીના બધા ટેમ્પરેચર ઉપર જેમ જેમ વધારતા જશો એમ કોપરની લાઈન ઉપર છે, એના કરતાં કાર્બનની લાઈન કેવી છે? નીચે છે. અને એટલા માટે જેની લાઈન ઉપર હોય એને અને તમારે એની સામે કોની કમ્પેરિઝન કરવાની છે? કાર્બનની. તો નીચે કોની છે? કાર્બનની. જે લાઈન નીચે હોય એ એના ઉપરવાળાનું બધાનું રિડક્શન કરી શકે અને ઓછા તાપમાને ઉપર વહી જાય છે લાઈન. જોયું તમે? અહીંયા કોપરની લાઈન ક્યાં છે? ઉપર છે, જ્યારે કાર્બનની ક્યાં છે? નીચે. પણ ઓછું તાપમાન કેટલું? 500 કે 600. એટલા માટે આ ઓછા. એટલે ખાસ યાદ રાખજો કે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી જ્યારે કોપર મેળવવું હોય ત્યારે તાપમાન કેવું આપવું પડે? ઓછું આપવું પડે. પણ એની સામે તમે અહીંયા વાત જુઓ કે અહીંયા જુઓ તમે, અહીં જો તાપમાનની વાત કરવામાં આવે તો અહીંયા તાપમાન ખાસ યાદ રાખજો કે અહીંયા તમે જોશો ને તો અહીંયા શરૂઆતમાં જો ઝીંકની લાઈન ક્યાં છે? નીચે છે ને કાર્બનની લાઈન ઉપર છે. એટલે કે તમે જે નીચા તાપમાન એટલે કે 500 કે 600 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે છે ઝીંક ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન નહીં કરી શકીએ. તો કે ભાઈ આવું શા માટે નથી કરી શકતા? તો કે આપણે એલિંગામ ડાયાગ્રામ એવું કહે છે કે જેની લાઈન નીચે હોય એ ઉપરવાળાનું રિડક્શન કરી શકે. તો પણ અહીંયા જો ધીમે ધીમે તાપમાન વધારતા જાવ એક તાપમાન એવું આવ્યું કે જો અહીંયા સુધી આવ્યું, આ પોઈન્ટ પછી એકદમ સ્ટ્રેટ આમ ઉપર શું થાય છે? ઝીંક વધી જાય છે. તો આપણે કીધું તો આ પોઈન્ટને શું કહેવામાં આવે છે? એ જો ઘન અવસ્થામાં હોય તો ગલન બિંદુ અને પ્રવાહી અવસ્થામાં હોય તો એનું ઉત્કલન બિંદુ. પણ હવે આ તાપમાન જુઓ, આ તાપમાને તમે નીચે લાવો ને એટલે આ તાપમાન લગભગ કેટલું હશે? તો કે આ હશે 1673 કેલ્વિન તાપમાન. એટલે કે અહીંયા તાપમાન ઓછામાં ઓછું કેટલું જોઈએ છે આપણે? 1673 કેલ્વિન.
તો અહીંયા બેયનું કમ્પેરિઝન કરવામાં આવે તો એકનું કેટલું છે 500 ને 600, તો આના સામે તો કેવું થયું, ખૂબ ઓછું થયું. એટલે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર મેળવવા માટે ઓછું તાપમાનની જરૂર પડે છે, જ્યારે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક મેળવવા માટે ઊંચું તાપમાનની જરૂર પડે છે. આવું એટલા માટે છે કારણ કે ઝીંક ઓક્સાઇડની જે લાયન છે એલિંગામ ડાયાગ્રામ એ ક્યાં છે, નીચે છે, અને આ એલિંગામ ડાયાગ્રામ છે ફૂલ્લી પ્રેક્ટિકલી છે. એટલા માટે આપણે ખબર પડે છે કે આને જ્યારે રિડક્શન કરાવવું હશે ઝીંક ઓક્સાઇડમાંથી ત્યારે તાપમાન કેવું આપવું પડે, ઊંચું આપવું પડશે. અને તાપમાન ઊંચું આપવું પડે તો આ રિએક્શન કેવી રીતે લખાશે, તો કે આપણી પાસે શું છે, ઝીંક ઓક્સાઇડ. હવે ઝીંક ઓક્સાઇડમાંથી આપણે એને શું અંદર શું ઉમેરીએ છીએ, કાર્બન ઉમેરીએ છીએ, અને કાર્બન ઉમેરીને ઊંચા તાપમાને તમે ગરમ કરો. ઊંચું તાપમાન એટલે કેટલું, તો કે 1673 કેલ્વિને તમે એને ગરમ કરો તો આમાંથી રૂપાંતરણ કેમાં થઈ જશે, ઝીંકની અંદર. એટલે કે ઝીંક કેવી મળી જશે, તમને ધાતુ મળી જશે, અને કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વરૂપે શું થઈ જશે, છૂટો પડી જશે. તો સિમ્પલ આ પ્રક્રિયા. હવે પણ મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયા પણ કેમાં કરવામાં આવે છે, તો કે આ પ્રક્રિયા પણ પરાવર્તનીય ભઠ્ઠીમાં કરવામાં આવે છે. અને પરાવર્તનીય ભઠ્ઠીની અંદર જો આ પ્રક્રિયા કરવામાં આવતી હોય તો કેવી રીતે થતી હશે, તો ખાસ સમજો કે જ્યારે તમારે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક મેળવવો હોય ત્યારે સૌ પ્રથમવાર, જેમ આમાં મેં કીધું હતું ભાઈ ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર મેળવવો છે તો શું કરવાનું, તો કે કોપરવાળી અયસ્ક લેવાની, એની અંદર આયર્નની અશુદ્ધિ હશે જ, તો એની અંદર શું નાખવાનું છે, સિલિકા નાખવાનું છે, અને કાર્બન નાખી અને પછી આની અંદર પરાવર્તનીય ભઠ્ઠીમાં મૂકો. પણ આની અંદર શું કરવાનું છે, તો કે આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ પ્રક્રિયા કરવા માટે તમારે ઝીંક લેવાનું છે. પહેલાં તો શું લેવાની છે, ઝીંકની અયસ્ક લેવાની છે, એની સાથે તમારે કાર્બન ભેળવવાનું છે, અને બીજું માટી ભેળવવાની છે. જો અહીંયા આપણે શું કર્યું હતું, કોપરની અયસ્ક, SiO2 અને કાર્બન, અહીં શું લીધું, ઝીંકની અયસ્ક, કાર્બન અને માટી. હવે આ બધાનું તમારે મિશ્રણ કરી અને ઈંટ બનાવવાની છે. શું બનાવવાનું છે, ઈંટ બનાવવાની છે. એટલે કે આ પ્રક્રિયામાં શું થતું, એટલે કે આ ત્રણેય વસ્તુનું ભેગું કરીએ આપણે. એટલે કે અહીંયા હું માની લો કે એક પાત્ર લઉં, અને આ પાત્રની અંદર હું આ બધી વસ્તુ ભરી દઉં છું. આ બધી વસ્તુ એટલે શું છે, તો કે આની અંદર શું છે, તો કે ઝીંકની અયસ્ક પ્લસ એની અંદર કાર્બન છે અને પ્લસ માટી છે. અને આ બધામાંથી હવે મારે શું કરવાનું છે, આ બધામાંથી મારે એને ઈંટો બનાવવાની છે. એમાંથી શું બનાવવાની છે, ઈંટો બનાવવાની છે, અને ઈંટોને એવી રીતે ગોઠવી દેવાની છે. હવે મિત્રો આ ઈંટોને ગોઠવી દેવાની છે, અને સિલિકાના કવર કરેલી પરાવર્તનીય જે ભઠ્ઠી છે એ પરાવર્તનીય ભઠ્ઠીમાં અહીંયા નીચેથી ગરમ કરવામાં આવે છે. હવે નીચેથી જેટલું ઊંચા તાપમાને તમે ગરમ કરશો, તાપમાન કેટલું લેવાનું છે, 1673 કેલ્વિન જેટલું તાપમાન લેવાનું છે. આટલા ઊંચા તાપમાને તમે જેવું આને ગરમ કરશો, એટલે ગરમ કરશો એટલે આમાંથી કાર્બન છે એ ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કરશે, અને આ માટીનું એટલા માટે બન્યું, આમાંથી પ્રવાહી માટી તમે ઉપયોગ કરશો ને અહીંથી તમને પ્રવાહ પછી છેલ્લે શું થશે, માટી છે એ ત્યાં રહી જશે, અને જે આપણી ધાતુ છે એ રિડક્શન પામી અને શું થઈ જાય છે, પ્રવાહી. એટલે કે અહીંયા તમને ઝીંક કેવું મળશે, બહાર નીકળશે. તો આ જે પ્રોસેસ હતી તો ખાસ યાદ રાખજો, આમાં અયસ્ક, માટી અને આની ઈંટો બનાવી અને પછી ઝીંક ધાતુ છે એને બહાર કાઢવામાં આવે છે. તો ખાસ મિત્રો આપણે ત્રણ વસ્તુ, એટલે કે અનુપ્રયોગોમાં ત્રણ વસ્તુ શીખ્યા છીએ. કઈ કઈ ત્રણ વસ્તુ શીખ્યા છીએ, તો એને આપણે શોર્ટલી હાઇલાઇટ કરી લઈએ. તો કે આપણે ધાતુમાં પહેલી પદ્ધતિ એવી શીખ્યા કાલે આગલા લેક્ચરમાં, તો કે જ્યારે આયર્ન ઓક્સાઇડ હોય તો આયર્ન ઓક્સાઇડનું રિડક્શન કરી અને આપણે એમાંથી એફી મેળવતા હતા. એક તો એફી ધાતુ મેળવી. આજે આપણે શું શીખ્યા, તો કે આજે આપણે જે છે એવું શીખ્યા, જ્યારે ક્યુપ્રસ ઓક્સાઇડ હોય એમાંથી આપણે શું કરવાનું છે, કોપરને અલગ કરવાની છે, એના વિશે માહિતી મેળવી. અને અત્યારે જે શીખ્યા એ છે ઝીંક ઓક્સાઇડ હોય તો ઝીંક ઓક્સાઇડમાંથી પણ આપણે શું કર્યું, ઝીંક મેટલ મેળવી અને અહીંથી ઓક્સિજન છૂટો પડ્યો. તો મિત્રો આ ત્રણ જે પદ્ધતિઓ છે એ તમારા માટે ખૂબ જ અગત્યની છે, પણ એમાંય જે આ પદ્ધતિ છે વિશેષ અગત્ય. જો બાકીની બે પદ્ધતિ અગત્યની નથી એવું નથી, પણ વિશેષ ધ્યાન આની પર આપવાનું છે, કારણ કે આયર્ન ઓક્સાઇડની અંદર વાત ભઠ્ઠીની વાત આવી હતી. વાત ભઠ્ઠીના જુદા જુદા તાપમાને આપણે એનું કઈ રીતે રિએક્શન થાય છે એ પણ એના વિશે બહુ સચોટ રીતે આપણે વાત કરેલી છે. અને આજના લેક્ચરમાં પણ ક્યુપ્રસ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ વિશે શીખેલા છે. તો આજના તમારા હોમવર્કની અંદર ખાસ તમારે કરવાનું છે કે જ્યારે ક્યુપ્રસ ઓક્સાઇડ હોય એમાંથી કોપર કેવી રીતે મેળવવામાં આવે છે, અને બીજી વસ્તુ ખાસ તમે જ્યારે સેટ નોટ લખો ત્યારે એની સાથે તમે એલિંગામ ડાયાગ્રામ લખો. આનો એલિંગામ ડાયાગ્રામ લખવાનો છે, આનો પણ એલિંગામ ડાયાગ્રામ લખવાનો. ભલે બુકની અંદર નથી આપેલો, તમે આ લખશો તો તમારી જે પેપર તમે લખશો ત્યારે તમે એની તમારી ઇફેક્ટ છે એ સારી પડે છે. તો અહીંયા સુધી આપણે યાદ રાખવાનું છે, આ પદ્ધતિથી આવી રીતે યાદ રાખવાનું છે. ત્યાં સુધી આશા રાખું છું. આવજો. હેવ અ નાઇસ ડે.